નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પીએનજી ન્યૂઝ। સમાચારમાં વાત કરીએ તો રાજુલા શહેરમાં બજરંગ દળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ યોજાયા। સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં ભેરાઈ રોડ પર આવેલ જૂના સ્વામિનારાયણ મંદિર ખાતે બજરંગ દળ દ્વારા ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આજરોજ તારીખ 30/3/2025ના રોજ હિન્દુ સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉજવણી કરવાની અને યાદગાર પળ બનાવવા માટે ત્રિવિધ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં સૌપ્રથમ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। પધારેલા મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને પત્રકાર મિત્રોને શ્રી રામચંદ્ર ભગવાનનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારબાદ વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં હિન્દુ જાગૃતતા લાવવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। ત્યારબાદ સ્વરૂચિ ભોજન સાથે લીધું હતું અને ત્યારબાદ 151 સભ્યોને ત્રિશુલ દીક્ષા આપી અને બહોળી સંખ્યામાં જય શ્રી રામના નાદ સાથે ભવ્ય બાઇક રેલી કાઢવામાં આવી હતી। આ રેલી જૂના સ્વામિનારાયણ મંદિરથી માર્કેટિંગ યાર્ડ શહીદ ચોક ખાતે પહોંચી હતી અને શહીદ ચોક ખાતે બજરંગ દળ દ્વારા 52 ગજની ધ્વજારોહણ કરી જય શ્રી રામ દેશ કા બળ બજરંગ દળ તેવા નારાઓ સાથે ધ્વજારોહણ કરવામાં આવી હતી। રિપોર્ટર સંજય સલખણા, પીએનજી ન્યૂઝ, રાજુલા। આજનો તારીખ 30 માર્ચ 2025ના રોજ જ્યારે હિન્દુત્વ સમાજનું નવું વર્ષ શરૂ થતું હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ વર્ષને ઉજવણી કરવાની અને એક યાદગાર પળ બનાવેલી છે। જ્યારે શહીદ ચોકની અંદર વિજય સ્તંભ છે ત્યાં અમે આજે ધ્વજારોપણ કર્યું અને અમારી જે ભગવાન શ્રી રામની રામનવમી 6 તારીખે આવી રહી છે એની આજથી અમે તનતોડ તૈયારી કરીએ છીએ અને આજે અમે સમસ્ત હિન્દુ સમાજને એક આમંત્રણ આપીએ છીએ કે આપણો ધર્મનું કાર્ય અને આપણો ભગવાન શ્રી રામની જ્યારે શોભાયાત્રા આવી રહી હોય, રામનવમી આવી રહી હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ બધા સાથે મળી અને આ શોભાયાત્રાની અંદર જોડાય અને આજે સાથે સાથે બજરંગ દળની 151 છોકરાઓની ત્રિશુલ દીક્ષાનું પણ સાથે અમે આયોજન રાખેલું હતું। યુવરાજભાઈ, આગળ ઉપરના જે બજરંગ દળના જે કાર્યક્રમો છે આવતા નવા વર્ષના જે એની વિશે કંઈક કેટલા કાર્યક્રમો આવનારા દિવસોની અંદર જે બજરંગ દળ જ્યારે આવશે ત્યારે અમે તમને ચોક્કસપણે જણાવીશું અને અત્યારે અમારે ત્રિશુલ દીક્ષા બધે ગામડે ગામડે દેવાની છે, એટલે ગામ દીઠ બધા સમસ્ત હિન્દુ સમાજને બધાને બજરંગ દળની ત્રિશુલ દીક્ષા અમારે દેવાની છે। આ અમે સંકલ્પ લીધો છે। પહેલાં તો જય શ્રી રામ। આજ રોજ જ્યારે નૂતન વર્ષ આપણા હિન્દુ સમાજનું સનાતન ધર્મનું જ્યારે નવું વર્ષ અને માતાજીના આજથી નોરતા ચાલુ થઈ રહ્યા હોય ત્યારે સમસ્ત હિન્દુ સમાજ રાજુલા દ્વારા અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આજે 151 બજરંગી યુવાનોને ત્રિશુલ દીક્ષા દેવામાં આવી છે અને આવનારા સમયમાં જે આવતા રવિવારે 6 તારીખે શ્રી રામ ભગવાનની રામનવમી આવી હોય ત્યારે રાજુલા શહેરના આજુબાજુના સમસ્ત હિન્દુ ભાઈઓ બહેનો 18 વર્ણને અમે વિશ્વ હિન્દુ પરિષદ વતી આમંત્રણ આપીએ છીએ કે આ રામનવમીમાં મોટી શોભાયાત્રામાં આપ સૌ ભવ્યમાં ભવ્ય શોભાયાત્રા નીકળે તે માટે સૌ હિન્દુ સમાજ એક સાથે મળી અને પધારો અને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સતત હિન્દુ સમાજ, મઠ મંદિર, બહેનો દીકરીઓ, ગૌ માતા માટે કાર્યરત છે। આ જ કાર્યમાં આપ અમારી તાકાત બનો, હિંમત બનો। અમારા યુવાન, અમારા પ્રમુખ શ્રી યુવરાજભાઈ ચાંદુને આમાં આર્થિક રીતે, શારીરિક રીતે બધી રીતના મદદ કરો જેથી આપણું સંગઠન મજબૂત બને। જય શ્રી રામ।